બચાવવા માટે કેટલા કેટલા મહાપુરુષોએ પોતાના પ્રાણની આહુતિ આપીને ત્યારે ધર્મ બચ્યો છે ને ત્યારે અહીંયા તબલા વાગે છે સાહેબ. ઈ અંબાજીની ધજા હોય તોય ભલે, મહાકાળી માની ધજા હોય તોય ભલે, પાવાગઢની ધજા હોય તોય ભલે, સ્વામિનારાયણ સંપ્રદાયની કોઈ પણ ધજા હોય, ઈ ધર્મને બચાવવા માટે થઈ અને કેટલા કેટલા મહાપુરુષોએ પોતાના પ્રાણની આહુતિ આપીને ત્યારે ધર્મ બચ્યો છે સાહેબ. એમ નામ નથી થાતું. લેલાડી લેલે કરે અને ગાયું પોતાનું ગાય એવું બીજાથી નો બોલાય ગુણવંતાથી કાનિયા સાહેબ. ઈ ધર્મને બચાવવા માટે મહારાણા પ્રતાપથી લઈ, શિવાજી મહારાજથી લઈ, હમીરજી ગોહિલથી લઈ, ભોજા મકવાણાથી લઈ અને કેટલા કેટલા મહાપુરુષોએ પોતાના પ્રાણની આહુતિ આપીને ત્યારે ધર્મ બચ્યો છે સાહેબ. ઈ મૂળું માણેકથી લઈ એકવાર મૂળું માણેકને અમરેલીની કોર્ટમાં લાવીને કહેવામાં આવ્યું કે આય મૂળું માણેક, એકવાર આ ગોલો અંગ્રેજ સરદાર ટોપા વાળો છે ને એકવાર આમ જમણા હાથે સેલ્યુટ કરી દે, સલામ કરી દે તો તારા બધાય ગુના માફ અને તને તારું દ્વારકા પાછું મળી જાય. અને ત્યારે મૂળું માણેકે શું કીધું ખબર? કે મૂળું મૂછે હાથ અને બીજો તલવારે તવા. એ અંગ્રેજ સાંભળી લે, આજ મારા દ્વારકાધીશે, આજ મારા કાળિયા ઠાકરે મને બે જ હાથ આપ્યા છે, એમાંનો એક હાથ સદાયનો મારો મૂછની માથે રહે અને બીજો તલવારની મૂઠની માથે રહે. પણ કદાચ મારા દ્વારકાધીશે મને ત્રીજો હાથ આપ્યો હોત ને તો આ મૂળું માણેક તને સલામ ન કરે ભલામણા. ઈ ધાડ ગોળી વાગે કે દ્વારકા પાંજી આય, ધાડ ગોળી વાગે કે દ્વારકા પાંજીએ સાહેબ. એમ નામ નથી થાતું. ચિત્તોડના સાકા વાંચો તો તમને ખબર પડે. 11 વર્ષ હરી રાજપૂતની દીકરી હોય અને એમ કહેતી હોય કાકી તમે ઘડીક ઊભી જાઓ, દાદીમાં તમે ઘડીક ઊભી જાઓ. આ અગ્નિ કુંડમાં, આ જોહર કુંડમાં પેલા મારે ખાબકવું છે કે અગ્નિની જ્વાળાને, આગની જ્વાળાને ખબર પડે કે આ રાજપૂતની રાજપૂતાણીની અગ્નિ પાસે અગ્નિ પણ ટાઢી પડે ભલા માણા. ત્યારે ધર્મ બચ્યો છે સાહેબ. ઈ સરદાર વલ્લભભાઈ પટેલ હોય તોય ભલે. આયા મારી સામે પટેલ સમાજ બેઠું છે ત્યારે સરદાર વલ્લભભાઈની એક વાત કરી દઉં સાહેબ. ઈ વલ્લભભાઈ આણંદની કોર્ટની કચેરીની માથે સડપ ડગલા ભરે છે ભાઈ. અને એમાં પોતે બેરિસ્ટર હતા, વલ્લભભાઈ પોતે બેરિસ્ટર હતા. કે હા તમારો તાર છે, આ વાંચો. એટલે સરદાર વલ્લભભાઈ પટેલે આમ કરીને આમ તારને વાંચ્યો ને પોતાના હૈયાની માલિકોડ ધણે નાટી છૂટી ગઈ. પણ દુનિયાને દેખાડ્યું નહીં. જોજો સાહેબ.